નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર તાલુકામાં સેવા સદન કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં 18 ગામોના લાભાર્થીઓએ વિવિધ પ્રકારની સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો હતો। શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે મામલતદારની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 18 ગામના લાભાર્થીઓ હાજર રહ્યા હતા। સરકારના જન કલ્યાણ હેતુસર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ સ્થળ પર જ અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। લોકોના આવક દાખલા, જાતિ દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ સંબંધિત પ્રશ્નો સહિત અન્ય શાસકીય સેવાઓ માટે અરજી સ્વીકારવામાં આવી હતી અને તાત્કાલિક નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ, આરોગ્ય ટીમ, પશુપાલક તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ લોકોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી। આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। મામલતદાર કચેરી શિનોર ખાતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડ છે, પછી રેશન કાર્ડમાં નામ દાખલ કરવી છે, મેડિકલ ટીમ છે, પશુપાલન છે, આવક જાવકના દાખલાઓ છે વગેરે સુવિધાઓ એક જ સ્થળેથી લોકોને મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે। જેમાં આજના દિવસે શિનોર તાલુકાના 18 ગામોનો સમાવેશ થયેલો છે, જે સવારથી અત્યાર સુધીના લગભગ 120 જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, જે આજ સાંજ સુધીમાં આખો દિવસ કેમ્પ ચાલવાનો છે, જેમાંથી લોકો જેટલા લોકોને લાભ મળે એ રીતનું અમે આયોજન કરવામાં આવેલ છે, જેમાં તમામ વિભાગો હાજર છે। જય હિન્દ।